નમસ્કાર મિત્રો, જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદની અંદર આપનું સ્વાગત છે। ગાડી આજે આપણી પાસે આવી છે મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર અને ગાડીની અંદર સીએનજી કિટ ઓલરેડી આપણે ઇન્સ્ટોલેશન કરી દીધેલું છે। મિત્રો, ઇન્સ્ટોલેશનની વાત કરીએ તો ગાડીની અંદર ફેક્ટરી ફિટિંગ કરેલું છે, કંપની ફિટિંગ કરેલું છે અને ગાડીની અંદર આપ જોઈ શકો છો કે કોઈ બી જગ્યાએ સીએનજીના કોઈ બી એક્સ્ટ્રા પાર્ટ્સ કે વાયરિંગ તમને બહારની સાઈડમાં જોવા મળતા નથી। સીએનજીનું હરેક ઇન્સ્ટોલેશન એક સેફ્ટી ગાઈડલાઇન પ્રમાણે કરવામાં આવ્યું છે, જેમ કે સીએનજીનું ટોટલિંગ, વાયરિંગ, ECM, પાવર બૂસ્ટર એ આપણે ડેશબોર્ડની અંદર લગાડેલા છે કે ગાડી ક્યારેય વરસાદમાં પલળે છે, એન્જિન વોશ કરીએ છીએ તો ગાડીની અંદર ક્યારે બી શોર્ટ સર્કિટ થવાનો કે ફાયર થવાનો કે બંધ પડવાના પ્રશ્ન રહેતા નથી। માટે સીએનજીની અંદર ઇન્સ્ટોલેશન એકદમ ખાસ રીતે કરવામાં આવ્યું છે। મિત્રો, ખાલી પેટ્રોલના ઢાંકણામાં વાલ લગાડવાથી કંપની ફિટિંગ નથી થતું, એ સિવાય જે ગાડીની અંદર જે ક્લિયર લુક છે, ગાડીની અંદર જે ફિનિશિંગ છે એ ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે। જેમ કે ગાડીની અંદર જોઈ શકો છો કે અહીંયા કોઈ પણ એક્સ્ટ્રા વાયરિંગ તમને બહારની સાઈડમાં આગળના ભાગમાં જોવા મળતું નથી કે કોઈ રેડ્યુસર કે કોઈ પાઇપ તમને આગળના ભાગમાં ફિલિંગ વાલ કે કોઈ મટીરિયલ તમને સીએનજીના આગળના ભાગમાં જોવા મળતા નથી। ગાડીમાં ક્યારે પણ ગેર ખુલે છે, એન્જિન ખુલે છે, કોઈ બી મેન્ટેનન્સ ગાડીની અંદર આવે છે તો સીએનજીના કોઈ પાર્ટ્સ ખોલવાની જરૂર પડતી નથી કે વારંવાર સેટિંગ કરાવવાની જરૂર પડતી નથી કે સીએનજીની અંદર કોઈ બી એક્સ્ટ્રા મેન્ટેનન્સ આવતું નથી। હરેક પાર્ટ્સને એક સેફ જગ્યાએ અને એક ઇનવિઝિબલ રીતે ફિટિંગ કરેલું છે કે બોનેટમાં તમને કોઈ પણ સીએનજીના પાઇપલાઇન જોવા મળતી નથી। પ્લસ ગાડીની અંદર વાત કરીએ તો એક ફિલિંગ પોઈન્ટ જે છે આપણે ટેમ્પરરી યુઝ માટે આગળ આપેલો છે અને મેઇન ફિલિંગ પોઈન્ટ જે છે આપણો એ પેટ્રોલના ઢાંકણાની અંદર આપવામાં આવ્યો છે। અહીંયાથી તમારો જે મેઇન ગેસ જે છે એ ડાયરેક્ટ ફિલિંગ થઈ જાય છે। ગાડી તમારી જ્યારે બી ગરમ છે, એન્જિન તમારું ગરમ છે, 200-300 કિલોમીટર ગાડી ચાલેલી છે તો આગળથી ગેસ પૂરવામાં જે જોખમ રહે છે એ પાછળથી ગેસ પૂરવામાં રહેતું નથી। માટે મેઇન સેફ્ટી વાલ જે છે એ પાછળ આપવામાં આવતો હોય છે। એક ટેમ્પરરી વાલ આપણે આગળ આપેલો છે કે બાય ચાન્સ ક્યારેક તમે રોંગ સાઈડ જતા રહ્યા તો આગળથી પણ તમારો ગેસ ફિલિંગ થઈ જશે। માટે આગળ પાછળ બંને સાઈડમાં આપણે ગેસના ફિલિંગ આપેલા છે। પ્લસ વાત કરીએ ગાડીની ડિક્કી બૂટની તો ડિક્કી બૂટની અંદર ખૂબ સારી એવી જે સ્પેસ મળે છે આપણને। અને વાત કરીએ સ્ટેન્ડ ક્વોલિટીની તો ગાડીમાં એકદમ હેવી ક્વોલિટીનું આપણે રાઉન્ડ પાઇપનું સ્ટેન્ડ નાખેલું હોય છે। મિત્રો, સીએનજીનું સ્ટેન્ડ જે 3-4 વર્ષે બદલાવવું પડે છે, ચેન્જ કરવું પડે છે, તો આ ગાડીમાં લાઈફ ટાઈમ સ્ટેન્ડ ક્યારે તમારે ચેન્જ નહીં કરવું પડે। કંપની ફિટિંગ સ્ટેન્ડ છે અને ગાડીની અંદર હેવી સેચીસવાળું સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે કે ટાંકીના વજનથી ક્યારેય ગાડીના પતરા ફાટવાનો પ્રોબ્લેમ રહેતો નથી। આપ જોઈ શકો છો કે એકદમ રાઉન્ડ પાઇપનું જે સ્ટેન્ડ છે એ આપણે યુઝ કરીએ છીએ, હેવી ક્વોલિટીનું સ્ટેન્ડ યુઝ કરીએ છીએ અને હરેક પાઇપને પ્રોપર કવર્ડ સાથે આપણે ફિટિંગ કરવામાં આવે છે। મિત્રો, કંપની ફિટિંગની અંદર કિટ સિવાય બી ઘણા પાર્ટ્સ જે એક્સ્ટ્રા લાગતા હોય છે જે ગાડીની અંદર આપણે યુરોપિયન સ્ટાન્ડર્ડના લગાડતા હોઈએ છીએ અને ગાડીની અંદર પિકઅપ પરફોર્મન્સ જબરદસ્ત આવતું હોય છે। આરટીઓ પાર્સિંગ આપણું સેમ ડે ઓનલાઈન ચડી જતું હોય છે અને ગાડીની અંદર જે એન્જિનની લાઈફ છે એકદમ ફૂલ લાંબી રહેતી હોય છે, એન્જિનની કોઈ ડેમેજ નથી કારણ કે COBD2 વર્ઝન જે છે એન્જિનની કોઈ પણ લાઈફને કોઈ કવર કર્યા વગર કે એન્જિનની કોઈ પણ લાઈફને ડેમેજ કર્યા વગર સીએનજી ગાડીની અંદર જબરજસ્ત પિકઅપ અને પરફોર્મન્સ ગાડીની અંદર મળે છે। ઘણીવાર સસ્તી કિટ નાખવાથી ગાડીની અંદર એન્જિન લાઈફને જે પ્રોબ્લેમ થતી હોય છે માટે ગાડીની અંદર આપણે COBD2 વર્ઝન કિટ ઇન્સ્ટોલ કરીએ છીએ કે જે એન્જિનની લાઈફને બરકરાર રાખે છે અને ગાડીની લાઈફ, એન્જિનની લાઈફ એકદમ લાંબી થઈ જાય છે, વધી જાય છે। મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદ।